હાલો ભાઈ, હું તમને કહેતો હતો ને સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ પીડી છે અહીંયા જો પાછળ. આગળ ભેગા કરું તમને, પછી તમને કહું સરપ્રાઈઝ શું છે. હાલો આગળ આગળ મળીએ. માટી ચીડે આવો ભાઈ. આકવી નથી નિરાતે એમ. આ ચડ્યા તો માન આગળ એમાં જોઈ આમાં શું છે, ધીરે ધીરે નિરાતે ચડવાનું એવું હોય. પડી જાય. બાકી ગાડીને મારા વાલા તમે ઓળખતા હો, એ જે બાર વાલે ભાવેશ ભદ્રું કઈ ઘટ્યામાં જો ભાવેશભાઈ કાટ સાફ કરે. મૂછું એમ જો, બાકી આપણી જેમ આમ ચલાવવાની મજા જ આવ્યા રાખે, કાંઈ ઘટવા ના દઈએ. કોકનો ફોન ચાલુ હે ભાવેશભાઈનો, જો વાત કરે. અલ્લુ અર્જુન બેસી ગયા. હવે ટેપ ચાલુ કરી હોટલ ઉભા રહ્યા હતા ભાઈ, એટલે અહીંથી જ ભેગા થયા. અમે ઉબરમાં આવ્યા હતા. હવે નીકળી ધીમે ધીમે જાઉં છે જુનાગઢ. અને સરપ્રાઈઝમાં જો તમને એક તો આની મુલાકાત કરાવવાની હતી ભાવેશભાઈની, અને બીજું કે ગાડી આપણે જે બાપાની ગાડી હતી એને આપી દીધી, અને આપણો ટ્રક હતો એ વેચી નાખ્યો છે. એ છે એ હવે એટલું રહ્યું. ગાડી તો આપણે કંઈ આંકવાની થતી નથી, મોટો ખટારો. હાલો એરબેર ભરાઈ ગઈ, અમે નીકળી. હલો અર્જુન આમ જોતા કરે બહાટી બોલતા, પાણી બોટલ ને બધું આમ હાટ વારે વાહ. હાલો ભાઈ મળ્યા આગળ. આજ તમને ગિરનાર દેખાડવાનો હોય જુનાગઢનો. ભાઈ ગાડી એક જાણીતી જડી હે. હવે રામ જાણે કોણ હોય, હોર્ન મારતા હતા કઈ નામ કોઈ. આ જનતા, હા 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 ભાવેશભાઈ ઓળખીતા હતા. હા જનતા જનતા જનતા. આ ભીમસિયા કાકા, આ મારા ભીમસી કાકા ના ભાઈ. બુકિંગ ને બાકી અટાણે જો કેમ દે બાકી બીઆરટીએસ તો ના કહેવાય, જીઆરટીએસ ગુજરાત ગવર્મેન્ટની જો એસટી ગઈ જોઈ લ્યો. વોલ્વો, બાકી વોલ્વોનું કંઈ ના આવે. પણાટી બોલતી ગઈ. એ એસી ગાડી હો ભાઈ મારા વાલાવ. હવે તમારે ટ્રાવેલિંગ કરવું હોય ને આમાં કરાય. બાકી કંઈક આવી રીતના કંઈક કંપની ખાલી પડ્યું, અટાણા બિચારા હોઈ ગયા હોય, બીજું કંઈ ના હોય. હા જમ્મુ ને કાશ્મીર. ભાવેશભાઈ નું વાત સાંભળો, એની વાત સાંભળો. સાંભળજો તમે બધા. ભાવેશભાઈ પાકું આપણા ઓર્ડર નથી, આપણા તો જુનાગઢ નું ભરેલું છે. કદાચ હવે જુનાગઢ માં બી આખા માટે કાઠિયાવાડ માંથી કદાચ શ્રીનગર નો માલ મને હવે મળશે 100% ભરી લઈ. ભાડું ચાલુ હશે તો હાલો ભાઈ, માલ મળીએ તો 100% ભરવામાં થાય, અને તમને જમ્મુ કાશ્મીર ના વ્યૂ જોવા જડીએ. તે પણ હવે રાજુભાઈ ભેગા હાલે તો એ વાત રેવા દઈએ. રાજુભાઈ ભેગા હાલે તો હાલો કંઈક વિચાર્યું, હવે કંઈક ગોથ્યું. હાલો તમારા માટે આ ના આવે જો ટોલો ખંજવારે. ટોલો હું આવી પાકું. એક વાર કરો તો ઓલો સ્ટાઇલ ઝુકે ગાની સાલા વારે વાહ મારા વાલાવ. હાલો તો ભાઈ અલ્લુ અર્જુન આવવાનું કહે છે, જોઈએ આપણે આવે તો મારા વાલાવ ભારતના પંપે ઉભા રહ્યા. આગળ રિલાયન્સના જગ્યાએ રાખી હતી ગાડી. એ કે કાં ઓટીટી મોકલાવવાનું, કાં ખાતું હું જોઈને એવા નાટક કરતા હતા. તમને એટલા હું જડી ગયા ભરાયું નહીં. જો અહીંયા જો ભાવેશભાઈ ઉભા રહ્યા. શું કે ભાવેશભાઈ ફૂલ થઈ જાય અહીંયા હે? અને ઓલે શું કીધું? ના કીધી કે રિલાયન્સ નું કાર્ડ હોય અથવા તમારો ઓટીપી હોય તો તમને ફૂલ દઈએ. બાકી ઓનલાઈન શું મારે પૈસા નથી. આપણે જે ઓનલાઈન આપીએ એ
એ લોકોને મને એવું લાગે છે ઓનલાઈન આપણો કાંઈ અર્થ જ નથી, એમને એનો ઓટીપી ખપે. મતલબમાં અંબાણીના ઓળખીતા હોવા જોઈએ કોક. હવે ધીરુભાઈનો કોન્ટેક કરવો પડશે આપણે કે ભાઈ અમારી ગાડી ત્યાં ફૂલ કરો. જો પરિવાર જોતો હોય તો એકવાર તો ખબર છે ને ધજામી કાઢવી હતી ભારતનો ઝંડો આપણો, તમને યાદ હોય તો મારો જૂનો વ્લોગમાં એક રાતના ફરકાવે છે એ રિલાયન્સ કંપનીની ઉપર. એ અને નાયરા વેરાત કાઢવા માંડ્યા હતા પણ એ નહોતા કાઢતા. અને પછી મારી ઉપર મોટા અધિકારીઓના ફોન આવ્યા હતા કે ભાઈ તમે ખોટા મોટા માણસોને ટ્રોલ કરો છો. ટ્રોલ નહોતો કરતો મારા વાલાવ, મેં રાતના સીન અમદાવાદથી આવતો હતો, મેં તમને નાઇટમાં વ્યૂ હોત બતાવ્યો તો જો આ ફરકે છે રાતે. બાકી ભારતના ઝંડાનો નિયમ હોય કે સાંજના દી આત્મે એટલે ઉતરી જવો જોઈએ. બસ ભાઈ સાચું ખોટું ભણવામાં આવતું ને? એકદમ રાઈટ. આવતું હે સાંજ થાય હવે દિવસ 8 એટલે ઉતારવો ખપે. અને એ ઉતારતા નથી. એ તો બારે માસ એમ જ પડ્યા હોય એરા. ખાલી 26મી જાન્યુઆરી ને 15મી ઓગસ્ટના માટે ફરકાવે ને પછી આગલી વારી 15મી ઓગસ્ટ અથવા 24મી જાન્યુઆરી ત્યારે ઉતારીને મને બીજો લગાડે. એટલે આ ધ્યાન રાખજો તમે. હજી હું તમને કોક દી દેખાડી રાતના ત્યાંથી નીકળી એટલે કે એ ઝંડો ફરકે જ છે. બાકી કેમ બાકી 67-76 આપણી બાવસભાઈની ગાડી હાઈવે કિંગ. હો ભાઈ કાંઈ ઘટે નહીં આમાં. એક આઈટમ દેખાડું તમને. શું કરો ભાઈ? ટાંકી ભરે. અરે વાહ, હાઈવે કિંગમાં ટાંકી થઈ ફૂલ. નજર લાગી ગઈ 183 જેવું આવ્યું. બાકી માલીએ ને બાકી પૈસા નથી એમ. બાકી તો હવે માલિકને પૂછવું પડે. એમ થોડું હાલે, નથી તો શું કરું? માલિક કે હા છે, માલિક એવું કે જવા દો. હાલો ભાઈ ભાઈ એ ભાઈ કીધું જવા દો બાકીમાં. રમત કરી ભાઈ. સ્પ્રાઇટ પીવી તમને? માં નથી જોઈ મારા વાળા. આવો કંઈક રાતનો નજારો આવે નદીનો. બસ ભાઈ નદી કઈ છે? નદી છે મહીસાગર. મહીસાગર છે ને? હા, મહીસાગર નદી હતી હો ભાઈ. હે આણંદ જિલ્લામાં આપણું આર્કેસ્ટ્રો આવે. હા, આણંદ જિલ્લામાં પૂગા ને મહીસાગર નગરીનો આગળ તમને નદીનો આગળ વ્યૂ આખો તમને બતાવ્યો હતો પણ હરખો લેવાનો નથી. છતાંય તમે જોયું હે આમ સાંજના જોવાની મજા જ આવે કંઈક અલગ હોય. નદીનું તમને એમ દેખાતું હોય પાણી જ હોય નીકળું. પાણીની રાતના તમે જે વ્યૂ જોવો આમાં પડછાયાજી ને પ્રકાશ ને જે બધું પડતું હોય ને એ નજારો જો. લક્ઝરીને ઓવરટેક કરે છે. હા બાકી હા ભાવેશભાઈ મારા લક્ઝરીનો ઓવરટેક કરે છે. જાખર હલચાખર. વારે વાહ. હલો ભાઈ નીકળી ગયો લક્ઝરીને ઓવરટેક કરી ભાવેશભાઈ. ભાવેશ ભદ્રુ જીજે 12 વાળા ટ્રક ડ્રાઈવર કઈ ઘટે ભાઈ? હાઈવે કિંગ. હાઈવે કિંગ એ પાછા. આ જો પણરાટી જતા આનું શું કરું? માથે હાથ દઈ. હાલો મારા વાલાવ આગળ થોડીક વાર પછી એક્સપ્રેસ મૂકવાનો છે અમદાવાદ વાળો. મૂકીને ખેડાકોર થઈ નીકળી જવું છે. કેમ બાકી ભાઈની ગાડી આમ જો કાંઈ ઘટે ચમકે કેમ? બાઈટું કંઈ ઘટે નહીં હો ભાઈ મારા વલાવ. તારો એક આપણી એક ઈચ્છા હતી કે આવી રીતના કંઈક સ્ટાર કરવો હતો, ભગવાનને મંજૂર નહોતું. ભાવેશભાઈ કેમણા ગયા હોય ગોતવા પડી એને. પેલી બસ આવીને લગભગ ન્યા ગયા છે પટેલ ટ્રાવેલર્સ. જો સામે દેખાય અહીંયા કદાચ હોય. હાલો જરી કાંટો મારી બાજુ. લગભગ તો અહીંયા જ છે. જો હવે કિમણા ગયા સામે દેખાતા નથી. બસમાં અંદર નથી બેઠા ને પછી ખબર નહીં. હવે જોઈએ આગળ લગભગ તો અંદર જ છે.
અંદર કોઈ દેખાતું નથી તો વहाँ જ ચા પીતા હે. હાલો ત્યાં જાય આપણે ચા પાણી પી મળી આગળ. ચાય પી લો હાલો. ચડી ગયો જો. કયું ના ગોતતા હતા. મેં કીધું ભાવેશભાઈ ક્યાં ગયા? અંદર બસમાં આટો મારી આવ્યો અમે. બસમાં એક માટે હુતા હતા અંદર. મેં કીધું ભાવેશભાઈ ક્યાં ગયા હે? ભાવેશભાઈ હોટલે બેઠા ચાય પીએ. ચા પી આકણી. હાલો હાલો મારા વાલો એ ગુડી ગુડી તમે બધા ભરી લ્યો આમાં. એઠું કહીને દેવાય ને બીજા કંપનીને દઈ દીધું. આગળ સૂતો છે માણસ. હાલો ભાઈ ચા પાણી પી નીકળી આકડી. અને વાગવામાં તમે જો આજ તમને એમ લાગતું હોય ઘડિયાળ બદલી ગઈ છે. સસ્પેન્સર ગાડી છે. તો ઓલા આવું અમદાવાદ પટાઈવરી થોડી છે. રામાણી મળે પટાઈવરી હોય. હાલો મારા વાલો ભેગા થાય. આગળની સીટ ખાલી નથી દોરી. આ બે માટી પ્લાન કરે છે. જો વાં આપણી ગાડી પડી જ્યાં ટ્રેક્ટર વળ્યું ને ત્યાં આ બે પ્લાન શું કરે ખબર? ભાવેશભાઈ એમ કે આનું સ્ટેરિંગ કાઢી એમાં નાખી દઈએ આપણે પટેલ ટ્રાવેલર્સનું. ગાડી લેલણ જ છે ગોઠવે છે કંઈક. એ ભાવેશભાઈ આ ઓલું સ્ટેરિંગ આપણે ગમે તમને તો હાલો કાઢ લઈ. હે ચડીને ચેક કરી લ્યો એકવાર. આલ્યો જરીક આ ફોન લઈ ગયો તા. એ ફોન જરીક દેખાડો તા. સ્ટેરિંગ તમને ગમતું હોય તો કાઢ લઈ. તમે હાલો ભાઈ સ્ટેરિંગનું કંઈક નક્કી થાય છે હવે. કઈ રીતના કરે હવે ભાવેશભાઈ જાણે ને એ ઓલા ભાઈ જાણે. હાલો ભાઈ પટેલની બસ નીકળી ગઈ અને આપણે આવી ગયા આપણી ગાડી. જય ભીમ. વારે વાહ ભાવેશભાઈની ગાડી. બાકી હા મને એક વસ્તુ ગમી. કેમ લાગે તમને? કોમેન્ટમાં કહેજો બધા કેમ છે બાકી સ્ટાર. બાકી જય ભીમ. કાંઈ ઘટે નહીં હો ભાઈ મારા વાલાઓ. હાલો મારા કાપીએ જુનાગઢ જવું છે ને હજી પૂગ્યા આપણે બગોદરા. અલ્લુ અર્જુનો મારા અંદર હુતા હે ગાડીમાં. આગળ વધે ધીમે ધીમે. જોઈ લે ભાઈ નાની ક્રેન દેખાણી. આશાપુરા ચોકડી વેટા ગોંડલ. અને અમારે એક માટી ઓછા થઈ ગયા જો અહીંયા. આથી ઉતા હતા ને રાતના. હા પહેલવાન અમારા વયા ગયા અલ્લુ અર્જુન. એ ડાયરેક્ટ ગયા ઓખો આપણે કહેવાય દુનિયાથી નોખો. એને તે ઉતામર અટાણીની સિઝન આવે ને ભાઈ નાળિયેરીની. બાકી ગટરનું આવ્યું છે મશીન. ગટરું સાફ કરે છે. બાકી આ રોડ ઉપર તમે જોવા જાવ ને એ તમને ખબર જ છે જે હાલતા હોય ને ડાયવર્જન મારેલા જ હોય. રોડનું કામ હાલે છે પુલના કામ હાલે છે એના હિસાબે. હાલો મારા વાલાવ આકડી નવગણના રાજમાં પૂગવાના હઈ થોડીક વારમાં. ડાયરેક્ટ જુનાગઢ ગિરનાર દેખાડી. ભાવેશભાઈ પણ આમ લડી લ્યો. હે મારી દે એકવાર. ના માર્યો હવે જોવું પડે મારા વાલાવ. કારણ કે નકર આ ઝીણકા જા આ બધા હે ને ગરતા જીરી વાર ના લાગે. બહુ ટ્રાફિક હજી જીઆઈડીસી એરિયો જ છે દેખાતું હોય તમને. હવે કંઈક આ રેસિડન્ટ આવ્યું બાકી અટાણું તો જીઆઈડીસીમાં જેવા ટ્રાફિકમાં હલવાના હતા વાત જવા દો. બાઇકવાળા ટુ વ્હીલવાળા નોકરિયા છૂટે ને બધા ટ્રાફિકમાં જતા. અને કંઈક જો સીસીટીવી કેમેરા બેઠા જાળવા હેઠે જોઈ લ્યો કેમ બેઠા. બાકી એ બધા મોજ છે. એ સીસીટીવી કેમેરામાં તમે બધા સમજી જાઓ. હાલો ભાઈ ફાઇનલી આવી ગયા સૌરાષ્ટ્રની ધરતી આપણી. અને આ સામે દેખાય ગઢજુનો ગિરનાર. આને જોઈને ભાઈ મોજ જ કંઈક અલગ આવે. કારણ કે 2 વર્ષ હું અહીં ભણ્યો છું જુનાગઢમાં. અને આપણા કવિરાજુ બધા કહેતા હોય કે ધરા છે સૌરાષ્ટ્રની ને ગઢજનો ગિરનાર. એ જ્યાં હાવજડા હેજડ પીવે
એમ મારા વાલા ને થાય નમણા નર ને નાર. ભાઈ એક પંક્તિ યાદ આવી એટલે તમને થોડી સંભળાવી. બાકી હવે ગિરનારના દર્શન કરી લ્યો તમે. અને અહીંથી લગભગ હવે અંદાજિત આપણે 4 થી 5 કિલોમીટર જેવું છે ગાડી ખાલી કરવાનું. અને ભાવેશભાઈ કન્ટિન્યુ ઉતા નથી જવતા નાખ્યું. ત્યાંથી ટમેટા જેવી થઈ ગઈ. ફાકડો તમને આમ મોઢા ઉપરથી દેખાતો હોય. હા મારા વાલા વહી જાઓ, વહી જાઓ, ખાલી છે તમારી. હાલો ભાઈ, બાકી તમને આ કંઈક જુનાગઢના દર્શન કરાવ્યા. આની પહેલાં આવ્યો તો ખરી 4 વ્હીલમાં, પણ હરખા થયા નહોતા. રાતના આવ્યો હતો એટલે આજુ ક્યારે જોઈ ગયો. બાકી માણા ટૂણા જો આમ કંઈક બાઈ જાય છે કે હવે દર્શન કરવા જતા હોય કે લગભગ તા કોઈ વેટલા કે કંઈ પહેર્યું નહોતું, લગભગ ખરખરો કરવા જાય એવું મને પાસે. પછી રામ જાણે મારો. ફાઇનલી ભાઈ આપણે ભૂગી ગયા જો આપણા ડેસ્ટિનેશન ઉપર. ગાડી ચડાવી દીધી કાંટા ઉપર. ભાવેશભાઈ કેમ બાકી લાગે? આગળ કાંટો બાટો કરી પછી વાગ્યા કેટલા આમ આખું દેખાય નહીં. ઉભા રહ્યો. હવે જો ભૂખ લાગી ફૂલ. બપોરનું ટાણું થઈ ગયું. આ ગાડી છે આની પેલા ખાલી કરી નાખે તો સારું. આમાં માંડવી ફેરી છે ને આપણે સોયાબીન પડીને આવ્યા હતા. હાલો જઈએ હવે. બાકી જુનાગઢમાં આવીને જો ગિરનાર અહીંથી તમને નહીં દેખાય. મેં તમને દેખાડ્યો આગળ. સિટીની આની કરો અહીં બાયપાસથી આ બાજુ. હાલો ભાઈ પેલા ખાલી કરવાનું ચેક કરી લઈ. પછી આપણે તો અહીંથી ઓખાવાઈ જવાનું છે ને ભાવેશભાઈથી રજા લેવાની છે. બેસી ગયા સીટ ઉપર. કાંટો બાટો થઈ ગયો. હાલો ભાઈ રિવેસ મારે હે ભાવેશભાઈ. જોઈ લ્યો ભાઈ ભાવેશભાઈની મહેનત. ડ્રાઈવરોની જિંદગી આવી જોઈએ ભાઈ. જો નાણાં ત્રિપાલ ને બધું ખોલી નાખ્યું આગળ. આ તાલપત્રી મારથી વજન ઉપડે છે નહીં. એકલા કરે છે. જોઈ લ્યો મહેનત. ડ્રાઈવરની જિંદગી હેલી નથી મારા વાલાવ. આમાં લગભગ 60 કિલો ઉપર વજન હશે. કેટલો હશે ભાઈ? 60 ઉપર હે ને? લબરની હે પછી ઓલી 2 મારલ છે. હાલો મજૂર તો અહીંયા બધા આવી ગયા. લગભગ કાયો કાલી થઈ જાય. વાર નહીં લાગે. તાલપત્રી ખોલ નાખી એટલી વાર છે અમારે. ભાઈ ફાઇનલી ઊંડાના 5 વાગ્યા અને આપણી ગાડી ખાલી થઈ ગઈ. હું ભાવેશભાઈ હોટલે નીકળી જાય. કાં ભાવેશભાઈ? અને પાછો મોકે છે રવિવાર એટલે સારું છે. ગાડી ત્યાં ખાલી થઈ ગઈ મારી. પણ ભાવેશભાઈને આજ માલ કંઈ જડી છે નહીં. 4-5 જગ્યાએ ટપા કરી. બધાય કાલનું કીધું છે. હવે એક દી આરામ કરી લઈએ. કાં સાથે જ હવે ભાઈ આ વિડીયોને સમાપ્ત કરી અને કાલે તો હું નીકળી જાય અહીંથી ઓખા. અને ભાવેશભાઈ ભરીને આમ કચ્છ બાજુ નીકળી જાય. ભાવેશભાઈને અલવિદા કહી અને બધા જ મિત્રોને જય માતાજી મારા વાલાઓ. મળ્યું એક બીજા નવા બ્લોગ સાથે.